જનતાની અદાલતમાં બાહુબલી શાહ અને ગુજરાત સમાચાર એની જે ધાક અને એની જે શાખ એ હતી, એ તો સત્યાનાશ આ લોકોએ કરવાની કોશિશ તો કરી, એ સૌથી મોટું ડેમેજ છે. તો એની સજા શું કામ જેને તેને ન હોય? ઈડી થી માંડીને જે તે સરકારને સમજી લ્યો. એટલે કેસ કોઈ પણ હોય, ઈડીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે શ્રેયાંશભાઈ શાહ અને સ્મૃતિબેન શાહ, સ્મૃતિબેન તો હવે આપણી વચ્ચે રહ્યા નથી, હમણાં થોડાક દિવસ પહેલા દિવંગત થયા છે. એના સમયનું ગુજરાત સમાચાર ને અત્યારનું ગુજરાતનું મેનેજમેન્ટ, એ બે થોડુંક એમાં કંઈક ભાગ પડ્યા છે. એને કારણે જ આ ગુસ્તાખી તે નેત્ર કોઈની મજાલ છે. કોઈ છીકે ખાય. માધુસિંહ સોલંકીએ જ્યારે આની ઉપર ગુજરાત સમાચારનું પ્રેસ બાળી નાખ્યું હતું, તેમ છતાંય આણે ઝૂકવાનું પસંદ નથી કર્યું. એ ગુજરાત સમાચાર છે. અડીખમ અણનમ આ યુદ્ધ ધર્મની વાર્તા કોઈ હતી, આઈ થિંક મેં એવું સાંભળ્યું છે કે યુદ્ધ વાર્તા જે છે એ ગુજરાત સમાચારે કેટલાક સમયથી ચલાવી હતી. એમાં કેટલુંક એવું કન્ટેન્ટ હતું જેને કારણે સરકારને લાગી આવ્યું અથવા તો જચ્યું નહીં, એટલે પણ આ કાર્યવાહી થઈ હોય કહેવાય. અને આપણી લાઈનમાં પણ કાળા ધોળા કરીને કરોડો રૂપિયા જેને બનાવ્યા છે એને સાહેબ કહેનારા લોકોની તાણ નથી. અને આપણે હપ્તો ભરવાના પૈસા નથી હોતા તો એનામાં તો અક્કલનો સાટો નથી લેવાનો. શું કરી લેવું? હું અત્યારે ગમે એમ બકબક કરું છું, હું કાળું ધોળું કરતું તો વેલકમ આવે મારે ત્યાં, જોઈ જાય બધું ને પકડીને ઠાહી દે ખરાબ હોય તો. હું તો એમ જ કહું, જગદીશભાઈ પૈસા નથી જયરાશી બાબતમાં કે છે ને, પૈસા ખાઈ ગયા, ફાટી પીડ્યા બધું કે છે. તો હું એન્જોય, જો મારા પેટમાં પાપ હોય ને મને એમ હોય કાળું આ પકડાઈ જાય તો હેરાન થાવું તો ફફડું, પણ જાવ ને આ જયરાશી જીવે છે ને, એક એ હાવજ રહ્યા પૂછો ભાઈ કેટલા પૈસા તમે આપ્યા, કરી દો સાબિત, એટલે વાત થાય પૂરી. મૂકી દો આખી જિંદગી, છાપું છોડો, ડુંગળી વેચવા માંડો. નમસ્કાર મિત્રો, પત્રકાર અને પત્રકારત્વ સમાચાર સામે આવ્યા કે ગુજરાત સમાચારના બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે. પહેલા દરોડા પડ્યા, એ પછી તેમનું વેબ પોર્ટલ હોય ગુજરાત સમાચારનું, એ પછી ખાનપુર પ્રેસ હોય અને જીએસટીવી જે ઇલેક્ટ્રોનિક ચેનલ છે, તમામ જગ્યાએ પહેલા દરોડા પડ્યા હતા. ત્યારબાદ ઈડીના દરોડા અને ત્યારબાદ સમાચાર એ સામે આવ્યા કે બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે. વાત એ છે કે પત્રકારો આ વિશે શું કહી રહ્યા છે, બજારમાં શું ચાલી રહ્યું છે, શું વાતો ચાલી રહી છે, એ વાત જાણવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત. જી નમસ્કાર. નમસ્કાર સાહેબ, પહેલી વાત એ કહો કે બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી, આ સમાચારને તમે કઈ રીતે જુઓ છો? બિલકુલ સિમ્પલ રીતે જોઈ રહ્યો છું. કાયદો બધા માટે સમાન છે એવું આપણે જો લખતા હોઈએ તો આપણે પાળવું પણ પડે. બાહુબલી ભાઈ શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય, કાયદાથી કોઈ પર નથી એવું તો આપણે માનીએ છીએ અને માનવું જોઈએ પણ ખરા. એટલે આને કોઈ આંચકારૂપ કે આ ચોથી જાગીર ઉપર હુમલો ને એને ગળું ઘોટવાનો પ્રયાસ ને એવી કોઈ બાબતમાં હું નથી માનતો. હું એમ કહું છું કે જે કાર્યવાહી ઈડીએ કરી અથવા તો તંત્રએ કરી છે, કાં તમે એમાંથી સાંગો પાંગ નિર્દોષ જાહેર થાવ અથવા તો સજા ભોગવવા તૈયાર રહો. ઈ કોને કારણે થઈને એ લોકોએ કિન્નાખોરી દાખવીને ગળું ઘોટવાનો પ્રયાસ, એ બધું આપણું અવલોકન છે. અને ઈ સાચું ક્યારે પડે? તમે બિલકુલ નિર્દોષ સાબિત થાવ તો. બાકી આપણે એવું કોઈ પત્રકાર હોઈએ એટલે આપણે એવું કોઈ આવરણ ન હોવું જોઈએ કે ભાઈ અમારા ગુના જે છે એ ગુનાની વ્યાખ્યામાં ગણવા નહીં. આવી જ રેડ કે આવી સર્ચ ઈડી વાળા કોઈ પણ એનજીઓ, કોઈ સંસ્થા, કોઈ ઉદ્યોગપતિ ઘરાનું કે કોઈ બીજો પક્ષ યા કોઈ નેતા યા કોઈ ધાર્મિક મંદિર ટ્રસ્ટ ક્યાંય પણ પડે, આપણે કોઈ દી એને છાવરા છે ખરા? ત્યારે આપણે ક્યારેય એમ કીધું કોઈ મંદિર ઉપર થાય, આપણે કોઈ ક્યારે એમ કીધું કે આ ધર્મનું ગળું ઘોટવા માટે થઈને પ્રયાસ થયો? કોઈ પક્ષ ઉપર આવી રીતે પક્ષના નેતા ઉપર થાય ત્યારે ક્યારેય આપણે એવું કીધું કે આ જે વિપક્ષને ગળું ઘોટવાનો? પક્ષો રાજકારણીઓ કે ભલે, પણ કાર્યવાહી 100% આવી રીતે જ થતી હોય છે. એ જુદી ઘટના છે, ના નથી પાડતા. આપણે એમ નથી કહેતા કે બાહુબલી શાહના અથવા તો ગુજરાત સમાચારની સાઇટ જ ખરાબ છે, નોટ એટ ઓલ. પણ કાર્યવાહી થાય ઈ તો કાયદા અનુસાર જે થાય એ થાય. તમારે નિર્દોષ સાબિત થવાનું, ભલે ની કાર્યવાહી કરે, કિન્નાખોરીથી ભલે કરે, ક્યાં ફરક પડતા? તમે ને હું લખીએ, જે કઈ મીડિયામાં બોલીએ કે લખીએ, આપણી પાસે પણ ક્યાં કોઈ ફિલ્ટર છે?
કે આપણે બોલીએ 100% સત્ય જ છે ને જનતાને હિતાર્થે જ બોલીએ છીએ, આપણે સૂર્યના સાક્ષી અને બ્રાહ્મણના વચને, આવું છે કઈ? આપણે ધોણિયા નથી મારતા. ગામનું આપણે જ્યારે પણ લુગડા ખેંચીએ, ગામને જ્યારે ચીંટીઓ ભરીએ, ગામની આબરૂ ઉછાળીએ, ત્યારે આપણને એક પ્રકારનો પીચાસી આનંદ થતો હોય છે કે હા, ફલાણા ભાઈને જુઓ, અમે રેવડી દાણ કરી નાખી. તો હવે આપણને ખબર પડે કે એવી જ ઘટના આપણી ઉપર ત્યારે પીડા કેવી હોય. એટલે હું અત્યારે કહેતો નથી કે બાહુબલી ભાઈ શાહ અથવા તો ગુજરાત સમાચાર રોંગ સાઈડમાં છે. અત્યારે એ પીડિતની ભૂમિકામાં છે અને સરકારે એની તાનાશાહી કયો કે સરકારે, કારણ કે કઈ ગુજરાત સમાચારે હમણાં જ કઈ જે કઈ એના આરોપ હોય તે ક્યાં તો મની લોન્ડરિંગ હોય યા બીજા કોઈ આરોપ હોય, માની લ્યો જે કોઈ આરોપ છે એ ગઈકાલે જ બોણી કરીને અત્યાર સુધી કામધેનું ગાય હતા એવું તો છે નહીં. અત્યાર સુધી હતા એ તમે ચલાવ્યા, હું કામ તમારું કયું કે થઈ જતું છે. હવે ક્યાં કે એવું વાંકું પડ્યું એટલે તમારે વાંક કાઢવો તો તાજમહલ માંથી નીકળે. આ તો ગુજરાત સમાચાર છે, એમ્પાયર છે, ધંધા કરે છે, એટલે એને થોડું ઘણું ઇધર ઉધર તો કરો. લોકો સીએ શું કામ રાખે છે? આપણે જાણીએ, કોઈએ કીધું આજ સુધીમાં કોઈ એના સીએ ને સૂચના આપી કે જો 1 પણ રૂપિયાની આવક ટેક્સ વગર મારી તિજોરીમાં આવવા દીધી તો ઠામ માન નાખી? કોઈએ કીધું? હંધાએ કીધું નીલ ભરી દેવો, બાકી 1 રૂપિયો દેવો નથી. ફરજિયાત દીધા વગર છૂટકો ન હોય, જેમ સરકારી કર્મચારીઓને છૂટકો નથી, એમ છૂટકો ન હોય તો જ ભરે ટેક્સ, બાકી ભરવામાંથી લોકો જાય છે. એટલા હાટું તો સીએ રાખે છે. તો આપણો અમારા ખૂન તમારા ખૂન પાણી. આપણી ભૂલ એ કઈ નહીં, એ પવિત્ર. ગામની ભૂલ આપણે ગામમાં કહીએ છીએ આટલા કરોડ રૂપિયાનું કાળું ધોળું નાણું પકડાણું નામ ને તેમને, તો તમારું આપણું શું છે? એટલે આ કેસને તમે પેલા જેમ કીધું કઈ રીતે જુઓ છો? સાક્ષી ભાવે. સાહેબ, એક વાત એ છે, હા, એક વાત એ છે કે થોડા દિવસો પહેલાની વાત છે, થોડી અંદરની વાત છે કે ગુજરાત સમાચારે એક આર્ટિકલ રજૂ કર્યો હતો. એ આર્ટિકલ ચંડોળા તળાવને લઈને હતો, જે ડિમોલેશન થયું અમદાવાદમાં. એમાં હર્ષ સંઘવી અને CR પાટીલ વિશે લખવામાં આવ્યું હતું કે તેમણે નરેન્દ્ર મોદીનું નાક ડૂબાવ્યું. એટલે કે એમની જે પરંપરા હતી કે તેઓ એક વખત કામ હાથમાં લેતા એ પછી પૂરું કરતા. એક કામ આ લોકોએ થોડું કર્યું ને પાછું અધવચ્ચે મૂક્યું, એ પ્રકારનો કઈ આર્ટિકલ હતો. અને જે બાદ હર્ષ સંઘવી અને શ્રેયાંશભાઈ શાહની એક બેઠક પણ થઈ હતી અને લાગતું હતું કે ભાઈ કંઈક ચાલી રહ્યું છે ગુજરાત સમાચારમાં, કંઈક ચાલી રહ્યું છે. તેના જે મુખ્ય વ્યક્તિઓ છે તેઓની જે આખી સ્થિતિ હતી, બોડી લેંગ્વેજ હતું, એ છેલ્લા થોડા દિવસોથી અલગ પ્રકારનું જોવા મળી રહ્યું હતું. તમને લાગે છે એવું કઈ કનેક્શન હોય, ડોટ મળતા હોય? સાવ અંદરની ખબર નથી, પરંતુ ગુજરાત સમાચાર જે પૂર્વાશ્રમમાં હતું, એટલે કે શ્રેયાંશભાઈ શાહ અને સ્મૃતિબેન શાહ, સ્મૃતિબેન તો હવે આપણી વચ્ચે રહ્યા નથી, હમણાં થોડાક દિવસ પહેલા દિવંગત થયા છે. એના સમયનું ગુજરાત સમાચાર ને અત્યારનું ગુજરાતનું મેનેજમેન્ટ, એ બે થોડુંક એમાં કંઈક ભાગ પડ્યા છે. એને કારણે જ આ ગુસ્તાખી તે મિત્ર કોઈની મજાલ છે. કોઈ છીકે ખાઈ માધુસિંહ સોલંકીએ જ્યારે આની ઉપર ગુજરાત સમાચારનું પ્રેસ બાળી નાખ્યું હતું, તેમ છતાંય આણે ઝૂકવાનું પસંદ નથી કર્યું. એ ગુજરાત સમાચાર છે. અડીખમ અણનમ અને યોદ્ધાની જેમ લડતું આવ્યું છે. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એનો બીજ મંત્ર છે. સરકાર ગમે તેની હોય, જનતા જે માનતા હોય, બેબાક લખવું, બેબાક લખવું, એ ગુજરાત સમાચારનો ધ્રુવ મંત્ર હતો. એટલે પણ હવે તમે જેમ કહો છો એમ થોડુંક મેનેજમેન્ટમાં ફેરફાર થયો હોવાનું મારી જાણમાં છે. બહુ ડિટેલમાં ખબર નથી, કારણ કે એનો પારિવારિક વાત છે. પણ મેનેજમેન્ટમાં જે ફેરફાર થયો છે એને કારણે થોડીક નબળાઈ વિપક્ષો અથવા તો એના જે હિત શત્રુઓ છે એ જાણી ગયા. અને એટલે જ તમે ને હું અત્યારે આ ચર્ચા કરીએ, નહીતર આજ સુધી આવું ક્યારે બન્યું નહોતું. એટલે પહેલી વાત તો ઈ કે ગુજરાત સમાચારની જે નબળાઈ સરકારના ધ્યાનમાં આવી, એટલે એક તો એને કાર્યવાહી કરી હોય મોકો જોઈને. કોણ મોકો ચૂકે? શત્રુનો નિયમ શું હોય છે? તમે નબળો બોલ ફેંકો અને તમે તેંડુલકરને એમ કહો સિક્સર નહીં મારવાની, હો ભાઈ, એવું બને ક્યારેય? નબળો બોલ ફેંકો એટલે ફટકારે કોઈ પણ માણસ તેંડુલકર થઈ જાય, જો બેટ્સમેન સારો બેટર હોય તો. એવી રીતે નબળા તમારી કેસમાં નબળું પડ્યા હશે. કોઈ પણ ચંડોળા કાંડ હોય યા કોઈ ધર્મ યા યુદ્ધ ધર્મની વાર્તા કોઈ હતી, આઈ થિંક મેં એવું સાંભળ્યું છે કે યુદ્ધ વાર્તા જે છે એ ગુજરાત સમાચારે કેટલાક સમયથી ચલાવી હતી. એમાં કેટલુંક એવું કન્ટેન્ટ હતું જેને કારણે સરકારને લાગી આવ્યું અથવા તો જચ્યું નહીં, એટલે પણ આ કાર્યવાહી થઈ હોય કહેવાય. પણ હવે ઈ છોડીએ, આપણે ઈરાદો છોડો.
પણ હું તમને એમ કહું કે મજબૂત કોઈ પુરાવો ખરો, પુરાવો તો મળવો જોઈએ ને. પુરાવો ન મળે તો ઈરાદા ઉપર આપણે ટીકા કરી શકાય. પણ ઈરાદો ભલે ખરાબ હોય, પણ તમારે નથી કોઈ ખરાબ પુરાવા મળી આવે મની લોન્ડરિંગ થી માંડીને કોઈ પણ પ્રકારના, તો ઈ જસ્ટિફાય ન થાય કે ભાઈ તમારો ઈરાદો ખરાબ છે એટલે અમારા પુરાવા પણ તમારે પવિત્ર માનવા. એવું તો હોય નહીં. ગંગા પવિત્ર હોય, ગંગાની ગંદકી પવિત્ર ન હોય. ગંદકી ગંદકી હોતી है. એટલે આપણી ભૂલ છે તો છે, એ ભૂલ હોય તો ભોગવે. પણ આ ઈડી કે સીડી કે સીઆઈડી જે કાંઈ તમે કયો, એ લોકોની કાર્યવાહી અમસ્તી પણ શંકાથી પરે નથી. તમારી જાણ ખાતર જે એશિયન ગેમ્સ કે એશિયાડ કે જે રમાણું હતું શીલા દીક્ષિત ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા, સુરેશ કલમાડી, એ બધાની ઉપર કેસ કર્યા હતા. આમાં અબજો ખરબો રૂપિયાના કૌભાંડના ઈડીએ જ કરેલા. શું કરેલું? હિન્દુસ્તાનના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ અગર કોઈ હોય તો એ આ કલમાડીયાણી મંડળીએ કરેલું છે. અરબો ખરબો રૂપિયા ખાઈ ગયા. હમણાં ઈ આટલા વર્ષ પછી 22, 24, 25 વર્ષ પછી હમણાં ઈડીએ કોર્ટમાં શું કીધું? હે ફાતડાની જેમ ફરી ગયું. આવું કઈ થયું જ નતું કે લ્યો બોલો. હવે ઓલાની સરકાર હોય ગઈ, આબરૂ હોય ગઈ, બીજું બધું પલટી ગયું, સત્યાનાશ થઈ ગયો, એની ધૂળ ધાણી થઈ ગયું. તો મારો પ્રશ્ન એ છે, સુરેશ કલમાડીના વતીથી એવો કેસ શું કામ ન થાય કે તમારી તથાકથિત આરોપ અને ઈરાદાની કાર્યવાહી, બદ ઈરાદાની કાર્યવાહીથી મારી રાજકીય કારકિર્દી રોળાઈ ગઈ, વ્યક્તિગત મારું ઇન્સલ્ટ થયું, અમારી સરકાર ગઈ, અમારા પક્ષની ધૂળધાણી થઈ ગઈ. આ બધાની ખામિયાજા અમે શું કામ ભોગવીએ? કારણ કે ભૂલ ઈડીની હતી. તો એ ઈડીના જે તે સમયના અધિકારી કર્મચારી હોય એની ઉપર ભયંકરમાં ભયંકર એક્શન શું કામ લેવામાં ન આવે? મારો પ્રશ્ન આ છે મિત્ર ધાર્મિક, કે ગુજરાત સમાચારે શું કામ એવો, જેમ આપણે બદનક્ષીના કેસ કરીએ છીએ ને, કોકની વિરુદ્ધમાં સારું માઠું કોઈ આપણી વિરુદ્ધમાં કે આપણે કોકની વિરુદ્ધમાં બોલીએ તો પરસ્પર લોકો શું કરે છે? બદનક્ષીના કેસ કરે છે. ભાઈ મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે ફલાણા ભાઈએ મારી વિશે કાદવ ઉછાળ્યો એટલે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી, મને આટલા લાખ રૂપિયાનું વળતર. એવા પૈસા ગૌણ છે પણ વળતરનો કેસ કરે છે. બાહુબલી સાહેબ, બાહુબલી શાહ અથવા ગુજરાત એમ્પાયર જે હોય તે, એને ઈડી ઉપર જો પોતે નિર્દોષ હોય તો, હવે એને તો ખબર છે નિર્દોષ છે કે નહીં. બાહુબલીભાઈ તો ખબર, મને તમને ખબર નથી, બાહુબલીભાઈ તો ખબર જ હોય. તો એને કાં તો એવી કાર્યવાહી કરવી જોઈએ આ લોકોની સામે બદનક્ષીથી માંડીને અમુક પ્રકારનો કેસ, કે જો ઈડીએ જે રીતે દરોડા પાડ્યા એ પ્રકારનું કોઈ સાહિત્ય અમારી પાસે છે નહીં. માની લો કે ઈ ગોતી લે તો મંજૂર છે સજા, કોઈ વાંધો નહીં. કાયદાને ફોલો કરવું એ તો બહુ મોટી વાત છે ને. તમારા મારા જેવા તો ખાસ કરવું જોઈએ. આપણે ગામ આખાને બહુ જ સલાહ સૂચન આપતા હોઈએ પત્રકાર તરીકે, તો આપણે એ ભોગવવું જ જોઈએ. એટલે પહેલી વાત તો એ. પણ બીજી વાત એને શરત મૂકવી જોઈએ કે જો આમાં અમે નિષ્પક્ષ અને નિર્દોષ સાબિત થશું તો ઈડીના ઈ અધિકારીઓ અથવા તો એના આકા જેણે આ નિર્ણય લેવડાવ્યો હોય તે, એની ઉપર સજા શું કામ નહીં? કારણ કે તમે તો આબરૂ તો કાઢી નાખી. આની સજા ઈ છે, આમાં સજા દંડ ઈ સજા નથી, સમજી લ્યો. કાલ સવારે મની લોન્ડરિંગ થી માંડીને કોઈ પણ પ્રકારનો કેસ આમાં માની લો કે પૈસાની ઇધર ઉધર ગોટાળાનો સાબિત થાય તો સરકાર શું કરે છે? સરકાર એને દંડ ફટકારે 5-50 લાખનો કે દંડ ભરી દો આટલા રકમનો 100. તો ઈ કોઈ સજા નથી. સજા સૌથી વધુ શું થઈ? આજે જનતાની અદાલતમાં બાહુબલી શાહ અને ગુજરાત સમાચાર, એની જે ધાક અને એની જે શાખ ઈ હતી, ઈ તો સત્યાનાશ આ લોકોએ કરવાની કોશિશ તો કરી. ઈ સૌથી મોટું ડેમેજ છે. તો એની સજા શું કામ જેને તેને ન હોય? ઈડી થી માંડીને જે તે સરકારને, સમજી લ્યો. એટલે કેસ કોઈ પણ હોય, ઈડીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સ્પષ્ટતા કરવી જોઈએ કે તમે કયા કારણોસર આ પગલું ભર્યું. કારણ કે લોકોને બધું જાણવાનો લોકતંત્રમાં અધિકાર છે. આવું વાણી સ્વાતંત્ર્યથી માંડીને વ્યક્તિ સ્વાતંત્ર્ય સુધીનું બંધારણીય જોગવાઈ છે. તો પહેલી વાત તો એ કે તમે, એટલે કે ઈડી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરે કે ભાઈ કાલ સવારે કોઈ ખોટી ભ્રમણા ન ફેલાવે કે સરકાર કે સરકારી તંત્ર ચોથી જાગીરનો ગળું ઘૂંટવાનો પ્રયાસ કરે છે એવું સાબિત ન થાય, અને એવી ભ્રમણા ન ફેલાય. એટલા માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહીએ છીએ કે બાહુબલી શાહ અથવા તો ગુજરાત સમાચાર અથવા તો GS TV અથવા એનું એક્સ એકાઉન્ટન્ટ જે કઈ હોય તે, આ બધામાં આટલા પ્રકારની ગેરરીતિ અથવા તો ગુનો થયો છે. આવું એને સાબિત કરવું જોઈએ ને. બધું બંધે બંધ ને ઓને ઓન શું કામ? ઈ શું કામ દરોડા પડ્યા રામ જાણે, સાચું ખોટું રામ જાણે. આ ભાઈને અસર થઈ ગઈ તો થઈ ગઈ, પછી છૂટી જાય તો શું થાય રામ જાણે. એવું હોય?
ઈડી છે એ કઈ હાંડ નથી થઈ ગયું. તમારે ને મારી આબરૂનું લીલામ કરવાનું એને કોઈ લીલી ઝંડી કે પરવાનો છે નહીં. યા તો એને હોમવર્ક કરીને આવવું જોઈએ કે એમાં બાહુબલી શાહ છે નરેન્દ્ર મોદી સુધી ઓળખાણ અપાવે તો પણ એ છૂટવા ન જોઈએ, જો એ ખોટા હોય તો. અને સાચા હોય તો ઈડી ને એટલી સજા થવી જોઈએ, એમ મારું કહેવાનું છે. જી સાહેબ. એટલે આ જે ઘટના અત્યારે બની છે એને આપણે આવી રીતે લેવાને બદલે એમ કે આ ચોથી જાગીર ને ફલાણું, ભાઈ ચોથી જાગીર હોય કે છઠ્ઠી જાગીર હોય, કોઈ કરતા કોઈને આ જાગીરને ઢાલ બનાવીને પોતાની જાગીર ઊભી કરવાનો અધિકાર હોતો નથી, હોવો જોઈએ પણ નહીં. તમે જી. પત્રકાર છો એટલે કઈ હાંડ નથી થઈ ગયા એવું ના હાલે હમ. કે તમે હમ. કરો ઈ લીલાન ગામ કરી છીનાળા, એવું ન હોય. ઈ પત્રકારત્વ નથી, તો ઈ પણ વન કાઇન્ડ ઓફ માફિયાગીરી છે, સમજી લ્યો. એવું ન ચાલે. પણ જી સાહેબ. તમે નથી અને તમે ખોટી રીતે તમને હેરાન કરવામાં આવે છે તો યુ હેવ ટુ પ્રૂવ ઇટ. તમે સાબિત કરજો જનતા સમક્ષ કે જુઓ ભાઈ અમારો કોઈ વાંક દોષ નથી, પરંતુ આ પ્રકારના 2-5-10 રિપોર્ટ અમે જે કર્યા એ રિપોર્ટથી એને ખૂંચ્યું સરકારને, અને સરકારને ખૂંચ્યું એટલે એને અમારી અમે આ કાર્યવાહી કરી. જ્યારે કે એનો જે આક્ષેપ છે એનો આ રહ્યો આ જવાબ તમે જોઈ લો. આમાં છે કઈ કાળું ધોળું? દાખલા તરીકે કોઈ મને એમ કે જગદીશભાઈએ ધાબળો ઓઢો એટલે એની ઉપર ગુનો, તો મારે કેવું છે કે જો ભાઈ મેં ટી શર્ટ પહેર્યું છે, ધાબળો ઓઢો નથી. તમે જોઈ લો, આને ટી શર્ટ કહેવાય કે ધાબળો? તો કોઈ લોકો જોનારા સમજી જાય કે નહીં કે ભાઈ હકીકત છે આ ધાબળો નથી, છે તો ટી શર્ટ. એવું તમારે ચોખ્ખે ચોખ્ખું કહેવું પડે ગુજરાત સમાચારે પણ કે જુઓ ભાઈ આ આક્ષેપ, એની સામે આ જવાબ. અમે ક્યાંય કરતા ક્યાંય કાળું ધોળું કે ખોટું કર્યું નથી, પણ ઈડી વાળાને સરકારી ઈશારાથી અમારી ઉપર ત્રાસ બોલાવીને એવું ઝંખે છે કે હવે અમે ગાય જેવા થઈ જાય અથવા તો એનો પટ્ટો ગળે બાંધીને ફરીએ અને ઈ કેમ પૂછડી પટપટાવે. આવું ન કરાય. હજી આપણી પાસે તક છે, ટોટલી મીડિયા પાસે કહું છું. અત્યારે જેટલા તમે બધા મીડિયાના વ્યૂઝ પૂછશો, બધા પેલું એક ગળથુથીમાં મળેલું વાક્ય બોલે છે, ચોથી જાગીરને ગળું ઘૂંટવાનો પ્રયાસ. બસ આનાથી આગળ કાંઈ નહીં. હું એમ કહું કે એ બધું છોડો. એવા કઈ કોરસ ગાવાથી કઈ મેળ નહીં પડે, અથવા રૂદાલીની જેમ રડવાથી મેળ નહીં પડે. તમે બધા જ લોકો ભેગા થાવ, ભેગા થઈને લીગલી પોઈન્ટ ઓફ વ્યૂ થી નક્કી કરો કે ઈડી ની આ પ્રકારની કાર્યવાહી વાજિબ છે કે કેમ, હા કે ના. એક વાર ન કરે નારાયણ અને ઈડી ખોટું પડે અને ગુજરાત સમાચાર સાચું પડે તો ઈડી ને આની સજા મળવી જોઈએ કે કેમ, હા કે ના? કારણ કે તમે તો આબરૂ કાઢી જ નાખી, તમે તો સજા આપી જ દીધી ને. અમે અત્યારે નિર્દોષ છૂટી ગયા, એ તો કાયદા કાનૂનમાં નીતિ નિયમ પ્રમાણે છૂટી ગયા, ચાલો. પણ અમને નૈતિક છાપાની વાત શું હોય, તમારી ને મારી વેલ્યુ શું છે બજારમાં? આપણે કારણ કે પત્રકાર છીએ એટલે ગામ લોકો આપણને 5 લોકો વધુ ઓળખે અથવા આપણી વાતને સમજે. આ નૈતિકતાની વાત છે. હવે એમાં મારી આબરૂ તમે જાહેરમાં કાઢ નાખો, કોઈ પણ બાબતમાં ખોટો ઇલિગેશન કરી, તો મને સજા મળવાની હોય તો મળી જ ગઈ હોય. પછી હવે હું નિર્દોષ સાબિત થવાનું શું આવે? જેમ સુરેશ કલમાડી નિર્દોષ સાબિત થયા, ઈડી એ કીધું કોર્ટમાં, સુપ્રીમમાં. હવે આવું કઈ છે નહીં, બોલો. હવે ઈ જે કોર્ટમાં એટલે સીબીઆઈ ની કોર્ટમાં કીધું યા ઈડીએ જે કોર્ટમાં કીધું એમ કીધું કે હવે સુરેશ કલમાડી નિર્દોષ છે. આવી કોઈ કૌભાંડ થયું જ નતું, બોલો. તો તે દિવસે તમે આબરૂ કાઢતી વખતે તો દુનિયાભરના થોથા રજૂ કર્યા હતા, જેમ અરવિંદ કેજરીવાલ છે શીલા દીક્ષિત ને અમે કરતા હતા ને રિલાયન્સ સામે કરતા હતા. હવે તમે જુઓ જ પોતે જ આરોપીના પિંજરામાં છે ને જામીન ઉપર રખડે છે. તો આવા જે લોકો પ્રોપરગંડા કરનારા છે, સરકારી એજન્સી હોય યા નેતા હોય, એ પ્રોપરગંડા વાળાને સજા શું કામ નહીં? એટલે મીડિયાએ ભેગું થઈને આ કરવાની જરૂર છે. લીગલી પોઈન્ટ ઓફ વ્યૂથી આ દેશમાં કાયદાનું શાસન છે અને બહેતરીનમાં બહેતરીન વકીલો છે. અભિષેક મનુ સંઘવીથી માંડીને આ કપિલ સિબ્બલ સુધીના બીજા જે હોય ને આપણે જાણતા નથી. ગુજરાતમાં કહ્યું તો નાણાવટી છે ને બહેતરીનમાં બહેતરીન. પૂછો એને કે ભાઈ આવી રીતે કાર્યવાહી કરીને અમારી આબરૂનું લીલામ કરે, કાં તો એને પેલા નોટિસ મોકલવી જોઈએ કે ભાઈ તમારામાં આ કાળું ધોળું છે એ સાબિત કરો. અમે નોટિસનો જવાબ ન આપીએ ને અમે એમાં કઈ ગફલત સાબિત થાય અને એ પુરાવો કરી દઈએ તો અમને વાંધો નથી, કારણ કે ખોટું કરવાનો અમને અધિકાર નથી મીડિયા કર્મી તરીકે. પણ તમને દાજ લાગી, તમને એમ છે કે આને પાડી દો એટલે બીજા બધા ગાય જેવા થઈ જાય, તો એની સામે કાર્યવાહી શું કામ ન થવી જોઈએ? એટલે મીડિયાએ પણ આ કરવું જોઈએ, તો આનો મેળ પડે. ખાલી ચોથો સમ ને ફલાણું, આપણે ચોથા સમના બધાને ઇન ટોટાલિટી કહું છું, બધા નહીં તો પણ બધા ચોથા સમને લાયક નથી ને. આપણે કઈ ઓછી માયા નથી ને. આપણે હું એ વાત પર જ આવી રહ્યો હતો. આપણો મુદ્દો એવો છે પણ નહીં કે આપણે કોઈનો બચાવ કરી રહ્યા છીએ કે આપણે પત્રકારત્વના નામ સાથે કોઈ એક વ્યક્તિની વાત કરી રહ્યા છીએ. આપણે ફક્ત આ મુદ્દાની વાત કરી રહ્યા છીએ. મારી વાત એ છે કે પત્રકારત્વ ક્યાં પહોંચ્યું છે તેની પણ એક યાદી આવતી હોય છે. એમાં ભારતનું પત્રકારત્વ ખાસ કરી છેલ્લી હરોળમાં જોવા મળતું હોય છે. એમાં પણ 183 આજુબાજુ હતું, પછી ધીરે ધીરે કરતા 150 ની આજુબાજુ આવ્યું છે.
હજુ બહુ પાછળ છે, ખૂબ પાછળ છે આટલા દેશોમાં પણ. આટલો મોટો દેશ, આટલી જનસંખ્યા. તમે શું જુઓ છો કે એમાં પણ અમુક ચેનલો હોય, અમુક અખબારો હોય તે છાપતા હોય છે નિર્ભય રીતે. તો અત્યારનું પત્રકારત્વ તમે કઈ રીતે જુઓ છો? ખાસ કરી મારી ઉંમરના તમે હશો, આજથી 10, 15, 20 વર્ષ પહેલાથી તમે જોયું હશે કે એ સમયનું પત્રકારત્વ કેવું હતું. શું તફાવત જુઓ છો તમે? પત્રકારો તો હા, તમને ખરાબ કોઈને લાગે તો માફ કરે, ચંદ્રકાંત બક્ષી આપણા શિરમોર પત્રકાર થઈ ગયા, લેખક, પત્રકાર, ચિંતક, જે ગણો તે. એણે એક ડિગ્રી સાહેબ. બક્ષી સાહેબ તો એક વખત એણે કીધેલું કે સતયુગમાં છાપા નતા, નહીતર 33 કરોડ દેવતા છે ને ગણ્યા ગાંઠ્યા હોત. જે સમજી શકે સમજો. પછી પાછું રિપીટ કરું છું, સતયુગમાં અથવા તો ભગવાન જયારે અહીંયા હતા એવું કહેવાય છે, ત્યારે છાપા નતા નીકળતા. જો છાપા નીકળતા હોત તો તમે ને હું જેને 33 કરોડ દેવતા કહીએ છીએ ગણ્યા ગાંઠ્યા હોત. એમાં સમજી ગયા ને? એટલે તમે કહો છો કે હું તમારા જેવડો હતો ત્યારે કેવું, જો ત્યારે શું હતું તમને કહું દોસ્ત. પત્રકારો તો પહેલેથી હું તમને હકીકતે કહું આમ જ હતું સાહેબ. પેલા ખબર પડતી નહીં, હવે ખબર પડે. સોશિયલ મીડિયાનો જમાનો છે. અને બીજો ફેર શું પડ્યો છે, પેલા શરમ જેવી કોઈક ચીજ હતી. મારું તમારું નામ ખરડાયેલું ક્યાંક છાપામાં આવે ને તો આપણે લટકી જતા ને આપઘાત કરી જતા. એને બદલે હવે તો જેટલું કૌભાંડમાં નામ આવે એટલું અમુક મારું વજન વધતું જાય. ઓહો, જગદીશભાઈ તો ખાના ભાઈ, એને છગનભાઈ ઓળખે, મગનભાઈ ઓળખે, આટલા કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું એટલે અમુક રોલો પડે. બોલો, હવે શરમ જેવી વાત જ ક્યાં? છાપામાં રોજ આવે છે. નરેન્દ્ર મોદીની ગાળ્યું કેટલા, કોઈ છાપામાં વખાણ કરતા નરેન્દ્ર મોદીને ગાળ્યું દેનારા ઘણા છે કે નહીં? તો જીતે છે કે નહીં? આ કેટલાય તથાકથિત ગુંડાઓ છે, એનું કેટલું બધું છાપામાં આવે છે. કોઈ આપઘાત કર્યો, ઉલટાના એના વિરોધી કરી જાય, પોતે અમુક હાંડ થઈને ભરે. મેં એક સંસદ સભ્ય હતા, નામ જ નથી દેતો, એક સંસદ સભ્યને કઈક કૌભાંડ કર્યું એટલે એના નામની ફરિયાદ થઈ, રાધર અરજી બરજી ટાઈપની. અમારા સૌરાષ્ટ્રમાં એવું બધું બહુ થાય. અરજી એટલે સેટિંગ, પોલીસમાં અરજી કરવાની, ફરિયાદ નહીં. ફરિયાદ હોય તો ઉભી રહે ને. અરજી એટલે શું થાય, જે પોલીસ થાણામાં ઓળખતો એને અરજી આપે, જગદીશભાઈ મારા પૈસા કઈ ગયેલા, પોલીસ વાળો મને ફોન કરે, તમારા વિશે અરજી આવી છે, બોલો શું કરવું છે. એટલે હું સેટિંગ કરું, જો બીકમાં ડરી જાઉં તો હું નથી દેવા તો જે થવું થાય. આને અરજી પ્રકરણ અહીંયા આવી બહુ પ્રથા છે, જે ખોટી છે પણ છે, બહુ હાલે છે સૌરાષ્ટ્રમાં. એવી કઈક સંસદ સભ્યો પર અરજી થઈ હશે. અમે લોકોએ લખ્યું કે આટલા આટલા કરોડ રૂપિયાનું સંસદ સભ્ય ફલાણાભાઈના નામે કૌભાંડની વાતો. તમે માનશો એ પેડા લઈને મારી ત્યાં પ્રેસે આવ્યા, પેડાનું પેકેટ લઈને. એટલે મેં એને એમ કીધું કે ભાઈ કઈ શું છે ભલામણ? અરે મન કે પેલા મીઠું મોઢું કરો. મેં કીધું તમારા વિશે લખ્યું એટલે તમે મારી મજાક કરવા આવ્યા છો? એ કે ના 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 ના, હું સન્માન કરવા આવ્યો તમારું. કેમ? તમે મને કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવા આવવાનું કીધું એટલે મારી બજારમાં વેલ્યુ એવી બધી કે હવે હું કોકને એમ કહું એક ખોખું મોકલાવો એટલે એક ખોખું એટલે કરોડ. તો હવે મને લોકો પ્રેમથી મોકલાવો, કારણ કે 22-25 કરોડ તો હું ખાઈ ગયો, તમે લખ્યું જ છે. એટલે હું ગરીબ તો નથી, નક્કી થયું. એટલે લોકોને થાય હવે પૈસા દે, વાંધો નહીં, લે હાલે. એટલે આપણે ગામડામાં કહેવત છે કે અમુક આ પ્રકારના લોહીટકા માણસો હોય ને, એને પૂઠે બાવળિયો ઉગે તો એને કે છાંયો થયો, એને કઈ ખરાબ ન લાગે, એને એમ લાગે કે છાંયો થયો. એટલે હવે ઈ ટાઈપનું આપણું જીવન થઈ ગયું છે, જાહેર જીવન અને સામાન્ય લોકોનું જીવન. કોઈને આબરૂ કે શરમ જેવી ચીજ નથી રહી. બોલો. અને આ તમે અત્યારે બાહુબલી સાહેબ નું કહો, તમે જો આ આવતીકાલે પરમ દિવસે માની લો ઓલામાંથી છૂટી જાય જામીન બામીન લઈને કે જે ગણો તે, ઓલે દિવસે તમે બાહુબલી સાહેબ પોતે ફંક્શન રાખે, 1000-2000 માણસ ઢેગલો થઈ જાય, તાળીઓ પાડે, હાર પહેરાવે, સાલો ઢાળે, કોઈ કઈ એમ નહીં કે ભાઈ તમે એલા આટલા રૂપિયા ખાઈ ગયા ને એનું તમારું ઈ કઈ નહીં. તમે મહાન, હું કામ તમે હાંડ છો, હો વાત નહીં. હવે શરમ જેવી ચીજ નથી રહી. પેલા આવું હતું કે થોડીક શરમ તો બચી હતી અને અરસપરસ બેયને બચી હતી. હવે બેમાંથી એકેયને ભગવાન દયા કોઈને કઈ ઉપાધિ જ નથી. ઉલટાના જેટલા લોકો કાળા ધોળા કરીને આપણી લાઈનમાં પણ કાળા ધોળા કરીને કરોડો રૂપિયા જેને બનાવ્યા છે એને સાહેબ કેનારા લોકોની તાણ નથી. અને આપણે હપ્તો ભરવાના પૈસા નથી હોતા તો કે એનામાં તો અક્કલનો સાટો નથી લેવાનો, શું કરી લેવું? એટલે છોડાજી, જર્નાલિઝમમાં આવી જ વાત છે. બધી ઠેકાણે બગડ્યું છે તો આપણામાં બગડ્યું છે. હું તો હંમેશા કહું છું, ગામને પેલા હંમેશા એક આંગળી ચીંધીએ સાહેબ, 3 આંગળી આપણી તરફ ચીંધાતી હોવી જોઈએ. પેલા આપણે આપણી જાતનું મહામંથન કરવું ઘટે. આજ ગુજરાત સમાચારની વાત કરું, ભલે એને કડવું લાગે તો માફ કરો, હું તમને સાચું કહું. તમે જયારે બીજા કોઈને ત્યાં ઈડીના દરોડા પડે, સર્ચ ઓપરેશન થાય, રેડ પડે, જે કઈ હોય તે, એમાં કોઈ દિવસ ઈડીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી નથી, કાંઈ જાહેર કરતા નથી. ખાલી દરોડા પડે, તમે હું ફોટા પાડ્યા હોય ઠકક ઠકક કરીને, બરાબર. આપણે શું લખીએ
કે ફલાણા ગ્રુપ ઉપર બિલ્ડર ઉપર હુમલો કે ઈડી ની રેડ, પછી આપણે લખીને કરોડો રૂપિયાના કાળા નાણાંનો વેપાર ખુલે એવી સંભાવના. ભાઈ કેના આધારે લખ્યું? તમારી પાસે કઈ કોઈને કોર્ટ કર્યા? તમે ઈડી ના કોઈ પણ અધિકારીએ કીધું ના, એ બિલ્ડરે કીધું ના, એના તથાકથિત સૂત્રો તો વિરોધી પણ હોય, આપણે લખીએ છીએ ને. શું કામ? ગામના લુગડા ખેંચવા મજા આવે. હવે તમે એટલે કે બાહુબલી સાહેબ ઉપર આવું થયું તો ગુજરાત સમાચાર, હું તો કહું તક ચૂક્યું છે ખરેખર. તો શું કામ ભાઈ તમારા છાપામાં સમાચાર ન હોય? આ ઘટના નથી, ઘટના તો છે ને, તમે અપરાધી નથી પણ તમે પીડિત તો હોઈ શકો ને. લખો કે ભાઈ અમારી ઉપર આવા રાગ દ્વેષથી સરકારે દરોડા પડાવ્યા, આવો એનો આક્ષેપ છે, પણ અમે જનતાને ખુલ્લમ ખુલ્લા કહીએ છીએ કે અમારા પેટમાં પાપ નથી, અમે સાંગો પાંગ નિર્દોષ સાબિત થશું, કારણ કે અમે કઈ ખોટું કર્યું નથી. આ એટલું તો છાપામાં છાપવું તો જોઈએ ને. એક લીટી ન છાપી એટલે શું થયું? ગામના ગારાના તમારા હોનાના એવું હાલે? કોકનું હોય તો આપણે છાપીએ છીએ સૂત્રોના જાણ્યા અનુસાર. કોઈ કૂતરું સૂત્રો બૂત્રો હોતું નથી, આપણે દાજ કાઢી લઈએ. તો તમારે દાજ કાઢી લેવી તો તમારી ઉપર આવે તો શું કામ ભાઈ આપણે કાચબાની જેમ હકોરી જવું જોઈએ? આપણે લખવું જ જોઈએ. હું તો કોઈ ફોટા પાડવા જોઈએ. તમને કહું, ઇન્ડિયન એક્સપ્રેસ નામનું જૂથ, એને ગુજરાતી છાપું 1980-84 ની આળે ગાળે સમકાલીન નામનું છાપું મુંબઈથી બહાર પાડેલું. એના તંત્રી હતા હસમુખ ગાંધી. હું તો બે વસ્તુ કહું છું, જે લોકો હસમુખ ગાંધીને ઓળખે છે એટલે કે ઈ પ્રકારના પત્રકારો, કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ જેવી વાત કરું, સૌરભ શાહ, કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ, સંજય વોરા, આ બધા અનિલ, એ બધા ઈ લેવલની વાત કરું છું. એ બધા આ વાત સાથે કદાચ સાંભળતા હશે તો સહમત થશે. અમે એમ કહેતા હતા કે બે લોકો આ દેશમાં બે ગાંધી થયા અને બેએ અમુક પ્રકારની આપણને આઝાદી અપાવી. મહાત્મા ગાંધીએ આપણને આઝાદી એટલે દેશને આઝાદી અપાવી અને હસમુખ ગાંધીએ પ્રેસને આઝાદી અપાવી. આ બે ગાંધી થયા. બે સૌરાષ્ટ્રના ભગવાન દયાથી. આ પોરબંદર, ભાવનગરના ભણેલા ગણેલા છોડીએ. હવે એ હસમુખ ગાંધીએ સમકાલીન નામનું દૈનિક જે ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું હતું, એની ઉપર સીબીઆઈ ના દરોડા કે ઈડી ના એ જમાનામાં પડેલા. તો ફોટા સહિત પહેલે પાને 8 કોલમના ફોટા આપણી ભાષામાં ઉપરથી નીચે સુધીના એક ફોટો. એક્સપ્રેસ ટાવર 22 માળનું છે. 22 માળનું નરીમાઇન પોઈન્ટ મુંબઈમાં ઇન્ડિયન એરલાઇન્સના ઓફિસની બાજુમાં 22 માળનો છે. એમાં 5મા 6ઠા માળે સમકાલીનની ઓફિસ હતી. બાકી 22મા માળે રામનાથ ગોયંકાનું નિવાસસ્થાન હોવાનું કહેવાતું હતું. ઓફિસ હતા, નિવાસસ્થાન. હસમુખ ગાંધીએ લખેલું, અમારો માલિક, અમારો રણી ધણી રામનાથ ગોયંકા પારા જેવા ચંચળ છે, કોઈના બાપથી ગાંજા જાય એમ નથી. ભલે તમે કૂતરા એટલે ડોગ સ્કોડ નહીં કહેતા, ભલે તમે કૂતરાને છોડી મૂક્યા, કોઈની તાકાત નથી અમારા શેઠને ફાડી ખાય. અને એને લખેલું કે કૂતરા તો ભલે પૂંછડી પટપટાવે એટલે કે સરકારના ઈશારે એજન્સી ભલે પટપટાવે, પણ અમારામાં એ નૈતિકતા છે કે અમને તમે જો અમને પૂંછડી માનતા હો તો પણ લખી રાખજો, અમે પૂંછડી છીએ પણ અમે આખા કૂતરાને પટપટાવશું. કૂતરો પૂંછડી પટપટાવી તો સમજ્યા, આ પૂંછડી કૂતરાને પટપટાવશે. પણ ઈ ટાઈપનું હોવું જોઈએ ને. એટલે ગુજરાત સમાચારના કેસમાં મને એક તો દરોડા પડ્યા, ઈ પણ એક હાદસો તો છે જ, પણ હું એને નોર્મલ ગણું. ભાઈ ભલે નહીં પડે, હું અત્યારે ગમે એમ બકબક કરું છું, હું કાળું ધોળું કરતું તો વેલકમ આવે મારે ત્યાં, જોઈ જાય બધું ને પકડીને ઠાહી દે ખરાબ હોય તો. હું તો એમ જ કહું, એમાં ખોટું એક વાત એ પણ કરવી હતી કે આપને કોઈ દિવસ વિચાર આવે, કારણ કે સોશિયલ મીડિયામાં તમારા વિડીયો ખૂબ વાયરલ થતા હોય છે અને તમે છાતી ઠોકીને બોલો છો, એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, વિપક્ષનો પણ કાન આંબળવામાં તમે બાકી નથી રાખતા. તો કોઈ દિવસ વિચાર આવે કે ભાઈ આટલું બોલીએ છીએ તો મારા પર આવશે, ત્યારે શું કરશો? પણ શું આવે મારી પાસે? હું તો મને બસ એ તો મજા કહું છું. મારા પર વાત આવે એ છે કે નહીં, લોકો આરોપ લગાડતા હોય છે કે અમને ફસાવવામાં આવી રહ્યા છે. હા, જો એ સારી વાત છે. હું કહું, જુઓ, લોકો એટલે જ કહું, હવે તો જમાનો આવ્યો બહેતરીન. સોશિયલ મીડિયા છે ને, ઈ જ ઓરિજિનલ મીડિયા છે એમ કયો તો હાલે. આપણું મીડિયા જે છે, ટેલી મીડિયા કયો કે પ્રિન્ટ મીડિયા, ઈ ફિલ્ટર થઈને આવે. 10 તો એડિટર હોય, ડેસ્ક એડિટર હોય ને એનાથી ઉપરી એડિટર હોય, પછી માલિક હોય ને ફલાણું, એટલે એ અમુક આવે ને અમુક જાય. આ સોશિયલ મીડિયા તો રણ ને મેદાન ખુલ્લું છે. ધડ ધીંગાણે ને માથા મહાણે, જેને ફાવે એમ લખે. જગદીશભાઈ પૈસા નથી જયરાશી બાબતમાં કે છે ને, પૈસા ખાઈ ગયા, ફાટી પીડ્યા ને બધું કે છે. તો હું એન્જોય, જો મારા પેટમાં પાપ હોય ને મને એમ હોય કે આ પકડાઈ જાય તો હેરાન થાવું તો ફફડું. પણ જાવ ને, આ જયરાશી જીવે છે ને, એક એ હાવજ રહ્યા, પૂછો ભાઈ કેટલા પૈસા તમે આપ્યા, કરી દો સાબિત એટલે વાત થાય પૂરી. મૂકી દો આખી જિંદગી. છાપું છોડો, ડુંગળી વેચવા માંડું. મારે હું કામ ગભરાવું જોઈએ? એટલે ઈ ટીકાથી આપણને લાગી એટલા માટે સાહેબ ન આવવું જોઈએ ધાર્મિક ભાઈ,
કે હા. બેઝિકલી આપણે ન હોવા જોઈએ. હું એમ નથી કહેતો કે હું સાઉન્ડ પ્રૂફ છું એટલે કે મારે એવું કૌભાંડ કર્યું છે કે પકડાવ નહીં, તો એ ખોટું. હમ. પકડાવ નહીં એ કઈ સારી પ્રવૃત્તિ નથી, હોવું ન જોઈએ એમ. હમ. આરોગ્યની દ્રષ્ટિમાં આયુર્વેદિક ભાષામાં એક શબ્દ છે નિરોગી, નિરામય. નિરામય એટલે રોગનું ન હોવું, તે રોગનો ઉપચાર નહીં. ઉપચાર તો આમાં છે એલોપેથીમાં. હમ. નિરામય રોગ જ ન હોવું તે. નારદજીએ કીધું, નારદજીએ એ વાલ્મીકીને, જે લૂંટારો હતો તે છરી લઈને કાઢ દે જે કઈ હોય તે, નારદજીએ કીધું કે એ ડરપોક, એને શબ્દ શું આપ્યો, ડરપોક, વાલિયા લૂંટારાને, જેની હાક ડાકથી પંખી ઉડી જતા હતા, ફફડતા હતા. ઝાડવાના પંખી, માણસ તો જવા દ્યો, જાનવર ત્યાંથી નીકળવાની કોશિશ ન કરતા, સિંહ ઇત્યાદિ કે ફાડી ખાય, એટલો ખતરનાક લૂંટારો હતો વાલિયો લૂંટારો. તો નારદજી તંબુરો વગાડતા વખતે એને કીધું કે એ ડરપોક, આ હું છરી વરી લઈને નીકળી પડ્યો. એટલે ઓલાનો મગજ પેલા ફાટી ગયો, એટલે મને ડરપોક કયો છો? મારે કારણે તો જંગલી જનાવરો અહીંથી નીકળવાનું ટાળે છે, હવા પોતાની રૂખ બદલાવી નાખે છે, ઝાડવાના પંખી ઉડી જાય છે કે ભાઈ આ વાલિયા લૂંટારાનો વિસ્તાર છે, ને તું મને ડરપોક કે? નારદજીને કે તમે મને ડરપોક કયો છો? એને કીધું ડરપોક છો એટલે કહું, કઈ રીતે? તમે છરી શું કામ રાખી? કે કોકને મારી નાખવા. શું કામ? કે કોક મને ન મારી નાખે એટલે હું છે, તો મારા હાથમાં તંબુરો છે, છરી નથી. શું કામ? હું નિર્ભય છું. નિર્ભય એટલે પડકાર ઝીલી શકું એવો નહીં. છું તો પામર, આ રહ્યો, તમે મને ધક્કો મારો તો હમણાં હું પડી જઈશ કે મારામાં ત્રેવડ છે નહીં. પણ નિર્ભય એટલે ભયનું ન હોવું તે. જેમ નિરામય રોગનું ન હોવું તે, એમ ભય જ નથી. મને ભય શેનો લાગે? મેં એવું શું કર્યું કે કોઈ મને રસ્તા વચાળે આંતરે, મને લૂંટી લે અથવા મારું ખૂન કરે કે મને દબાવે? એવું કર્યું છે શું? તો ઓલાને લાગ્યું હાલી વાતમાં કઈક તથ્ય તો છે. પછી એને કીધું તો તમે મને ડરપોક કીધો ને, તો એ કે ડરપોક નહીં, તું હાવ પામર પણ છો, તારાથી ભૂંજો પાપડ ભાંગે એમ. અરે કે વળી પાછા આ બીજો પ્રશ્ન છે. તો કે કેમ તમે એમ કહો, આખું ગામ આખું ડરીને હિજરત કરી ગયું ને તમે મને કહ્યું? એ કે વાત સાચી, તારાથી ભૂંજો પાપડ ને. હું તને કહું, એક કામ કરો, ઓલું જો ઝાડવું દેખાય તો કે હા, તો તારામાં ત્રેવડ હોય તો એક પાંદડું કાપી આવ લે. અરે ઓલો કે બાપુ તમે શું વાત કરો, તમને મારી નાખું, આખું ઝાડવું કાપી નાખું. કે કાપી આવ તો ખરો, પાંદડું, ઝાડવું નહીં, પાંદડું કાપી આવ ને તારામાં ત્રેવડ હોય તો. એટલે ફટ કરીને પાંદડું કાપીને લઈ આવ્યો. પછી કીધું આલ્યો નારદજીને. કે નારદજીએ કીધું હા જોઈ લીધું, તારામાં ત્રેવડ. એક કામ કર, હતું એમને પાછું ચોટાડી દે. હવે ઈ કે ઈ ચોટે થોડું, ઈ કે કઈ, કે ઈ તો તોડી નાખ્યું. તો બસ આ જ વાત છે. કોકને તોડી નાખવું હેલી વાત છે, ચોટાડવું અઘરી વાત છે. એટલે નિર્ભય હોવું મેં તમને કીધું. કોક આપણને આક્ષેપ કરે, ભલે નહીં કરે, એ તો બિચારા એને ખબર નથી, અથવા તો એને એમ લાગે કે સાહેબ આ ફેવર કરતા હોય એવું એને લાગે તો ભલે ને આક્ષેપ કરે. મારે ડરવું ક્યારે જોઈએ? મેં કાંઈક કાળું ધોળું કર્યું તો હોવું જોઈએ ને. પૈસા કટકટાવ્યા હોય તો મારે ડર લાગે, હાલું હું અહીંથી ફોન કરું, બાપુ બોલું આપણું કૌભાંડ પકડાય નહીં હો. પણ મારે હોય તો ને, તો હું ભલે નહીં. અને કદાચ કાલે વારે બાપુ ભલે જયરાજસિંહ બાપુ આવીને પ્રેસ કોન્ફરન્સ કરે, મેં જગદીબેન 5 લાખ રૂપિયા, તોય ફાટી ન પડું. શું કામ? પુરાવા નામની કોઈ ચીજ તો છે કે નહીં? તમે કહો એમ તો હું તમને કહું મેં રાજીવ ગાંધીને આપ્યા પૈસા, એમ હાલે? એવું ના હાલે. તમારી પાસે કઈક આધાર પુરાવો તો હોવો જોઈએ ને. તો મને જયારે ખબર છે કે મારે કઈ લેવા દેવા નથી તો હું લેર કરું. એવી રીતના આ કેસમાં તમને કહું છું કે બાહુબલી સાહેબ નિર્દોષ હોય તો ઈડી આવે, સીડી આવે કે સ્વયં હું તો કહું રો આવે કે ઢીકડા પૂછડા કોઈ પણ આવે, ક્યાં ફરક પડતા? ઉલટાનું એને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ. અત્યારે જયારે જામીન ઉપરથી છૂટે ત્યારે એને પ્રેસ કોન્ફરન્સ કરવી, કારણ કે પત્રકારો જ છીએ કે ભાઈ જો અમારી ઉપર ઈડીએ આટલા આરોપસર આવા અમને એને ધરપકડે કરીને બધું કર્યું, પણ આની સામે અમારો આ જવાબ છે, આમાં કાંઈ પડતા કાંઈ ખોટું નથી, તમે તપાસ કરી લો. અમારે તો અમે સરકારની ટીકા કરી એને ગમતું નથી, પણ અમારી ટીકા ચાલુ રહેશે તો અમર થઈ જાય. પણ તમે કાંઈ છાપો નહીં, કાંઈ એક લીટી પણ ગામમાં હોય તો આપણે છાપીએ ને આપણું નહીં તો સાહેબ ઇજ્જત તો દરેકને વાલી હોય. આપણને આપણી ઇજ્જત બહુ વાલી લાગતી હોય તો આપણે જયારે કોકની ઇજ્જત ઉપર કાદવ ઉછાળીએ ત્યારે એ મગજમાં રાખવું જોઈએ કે એને કેવી પીડા થતી હશે, સમજી લ્યો. એટલે આ બે બાબતની વાત છે. આને ચોથી જાગીને હુમલા એવું હાવ રૂટી રૂટાને એવું નથી માનતો. એવું કઈ છે નહીં. ચોથી જાગીર હોય એટલે આપણને કઈ પાપ કરવાનો કે ગુનો કરવાનો કોઈ પરવાનો મળતો નથી ને હોય નહીં, હોવો જોઈએ નહીં. અચ્છા, સામે વાળો હરામી છે એટલે આપણને હરામી થવાની છૂટે ન મળે. તમે સમજી લો. બધા શું કે છે કે આ નરેન્દ્ર મોદીએ કિન્નાખોરી, અરે ભાઈ 100% માની લો કિન્નાખોરી છે, પણ ઈ કિન્નાખોરી છે એટલે તમને કિન્નાખોર થવાની ઈ મંજૂરી નથી મળતી. કૂતરું તમને કરડી જાય, તમારે બટકું ન ભરાય, દવા જ કરાય. આપણે તને લા તારો લોચો કાઢ લઉં એમ ન હોય.
ઈ કડી ગયું તમારે દવા કરવાની. એમ તમારે પ્રૂવ કરવાનું કે તમે સાચા છો, તમે સાચા ઈ પૂર્વ થઈ જાય તો આખું ગુજરાત માથે લઈને તમને ફરશે, કોઈ ફરક નહીં અલબત્તા. પણ તમારે કાંઈક સમથિંગ ઇઝ રોંગ, કાંઈક સાચું હોય તો યા પછી તમારે એવું કરવું કે પકડાવવું નહીં, અને યા પછી તમારે સહન કરવું. બેમાંથી એક તો હોવું જ જોઈએ મિત્ર. જી સાહેબ, ધન્યવાદ. તમે પાછા તમારા અંદાજમાં ઘણી ખરી વાતો કરીને આપણે સહજતાથી ઘણી વાતો કરી દીધી કે પત્રકારત્વ અને અત્યારની સ્થિતિ પર. જોઈએ આગળ શું થાય છે સાહેબ. ધન્યવાદ. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ. જગદીશભાઈએ પોતાના અંદાજમાં, પોતાના લહેકામાં અલગ અલગ વાતો કરી. જો વાત એ જ છે કે જો કોઈએ ખોટું કર્યું હોય તો સજા તો એને થવી જોઈએ, એ પછી કોઈ પણ હોય. ને ન તો આ વિડીયો કોઈના બચાવ માટે ન હતો. વાત એ હતી કે શું ચાલી રહ્યું છે, આ પ્રકારની સ્થિતિ અલગ અલગ પત્રકારો કઈ રીતે જોઈ રહ્યા છે. કારણ કે ઘણા પત્રકારો જૂના અને સાથે પીઢ પત્રકારોની યાદીમાં આવે. હવે તે ભૂતકાળની સ્થિતિ સાથે આજની સ્થિતિ સરખાવે તો ઘણી વાતો પણ બહાર આવે, ઘણું સમજવા પણ મળે. બસ એ જ પ્રયત્ન હતો અને એ ચર્ચા કરી. હવે આપનું શું કહેવું છે, આપ શું જોઈ રહ્યા છો, તો કોમેન્ટ બોક્સમાં આપે લખવું હોય તો જરૂરથી લખજો. અમારી સુધી આપની માહિતી, આપનું મંતવ્ય જરૂરથી પહોંચાડજો. ફરી એક વખત મળીશું. ધન્યવાદ.